નમસ્કાર, ભાગીદારપુરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હંમેશા કર્મ કરો, ફળની આશા ન રાખો. કરેલા કર્મનું ફળ મળે જ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 27/7/2025 રવિવાર, શ્રાવણ સુદ ત્રીજ છે 22:41 સુધી. મઘા નક્ષત્ર છે 16-22 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે યમઘટ યોગ છે સૂર્યોદયથી 16-22 સુધી. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારી વાણી પર આજે પ્રભાવ સારો જોવા મળે. તમે આજે વાતચીત કરો, વાતચીતનો પણ પ્રભાવ આજે સારો દેખાય તેવું બની શકે. તમારી કોઈ મુલાકાત હોય એ મુલાકાત આજે સફળ રહે, આશાસ્પદ રહે તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ છે. તમારામાં કોઈ સારા વિચારો, સારું કાર્ય કરવાના, પરિવર્તનના વિચારો વધુ આવે તેવું બને. આત્મવિશ્વાસ સારો દેખાય. આજે આત્મવિશ્વાસ પણ તમારામાં સારો રહે તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ તમારા માટે અગત્યનું છે. મિથુન રાશિ, વાતચીત કરવામાં કાળજી રાખવી. આજે શક્ય હોય એટલી કાળજી રાખશો તો જેથી કરીને વાતચીત પર અનુકૂળતા રહેશે. નવું આયોજન થાય, નવું કોઈ કાર્ય કરવાનું થાય તેવું પણ બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બને. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રશીલાબેન છે. રશીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે જન્મ તારીખ ની જણાવવાની નથી, પણ મારા બાબાની એક જ બીબી હતી, બરોબર? હા. અને એનો આ 3જું વર્ષ બેસશે, એનો ઓફ થઈ ગયો, એટેક આવી ગયો. તો એ બાબાને કશું છે નહીં અને માસિક જતું રહ્યું છે, તો રહેશે કે નહીં રહે? જો આ એક પ્રશ્ન છે, એ પ્રશ્ન કુંડળી પરથી જ વાત થઈ શકે, કારણ કે તમારી પાસે જન્મની વિગત નથી. અને હાલમાં તમે જે સમય મુજબ પ્રશ્ન કર્યો તો એ મુજબ ગણતરી કરવા જાય તો આના માટે તમારે થોડી ધીરજ, કોઈ જગ્યાએ દાક્તરી માર્ગદર્શન અથવા વ્યવહારુ માર્ગદર્શન સાથે વિચાર કરવો, એટલે કંઈ પણ પ્રકારના ખોટી ચિંતા કે ખોટા વહેમમાં ન પડવું. તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને કુળદેવીને દરરોજ જે સવારે ઘરે બેસીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું બને છે. જી સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ ભાઈ માટે મેરેજ વિશે પૂછવાનું. તારીખ છે 22/8/1988. જન્મનો સમય કયો છે? રાતના 12 વાગ્યાના. જન્મનું સ્થળ છે સાયલા.
જી, અને લગ્ન વિશે પૂછવા માંગો છો? હા, એના લગ્ન કેમ ન થતા અને કેટલો સમય લાગશે હજી? જો લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે હાલમાં તો લગ્ન યોગ ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. અત્યારે 2025-26 સારા લગ્ન યોગ છે, આગળ પણ મધ્યમ છે, એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા ન કરો એ વધુ અગત્યનું બને છે. વ્યવહારુ ઢબે તમે વાતચીત જ્યાં પણ થતી હોય ત્યાં કરો. એને દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયાનો હોય કે પછી મહિનાનો કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાનને પ્રાર્થના કરવી, તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જ્યોત્સાબેન જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/6/2000. જી, જન્મનો સમય કયો છે? જન્મ તો 11:30 બપોરના. અને સ્થળ કયું છે? સ્થળ વાસી ગોંડલની બાજુ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તમારી દીકરી લઈ ગઈ ને આપનો અવાજ કટ થઈ રહ્યો છે, ફરી એકવાર પ્રશ્ન જણાવો. અમારી દીકરી વિશે પૂછ્યું તો દીકરી લઈ જશે તો પાછી આવશે કે સેવા કરી દે. હા, ઠીક છે. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલી વસ્તુ કહેવાય કે તમે પ્રયત્ન કરો, કારણ કે સમય તમારા માટે અથવા જે આ તારીખ આપી છે એ માટે થોડુંક અનુકૂળ બની શકે તેવું તો લાગે છે. એટલે 2025-26 તો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે તમે આ અંગે કંઈ પણ વ્યવહારુ અભિગમ કે કોઈના માર્ગદર્શનથી તમે પ્રયત્ન કરશો તો તમને ઈચ્છિત ફળ મળે, સંપર્ક થાય તેવું બની શકે, પરિસ્થિતિ સુધરે તેવું બને. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ માર્ગદર્શન મુજબ ભક્તિ કરો, પ્રાર્થના કરો તો તમને અનુકૂળતા થઈ શકશે. જી, હેમિલભાઈ, વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ વધી જાય એવો કોઈ વાત બને કે કોઈ ગમતી વાત થાય તેવું બને. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, જેનો તમને સંતોષ પણ સારો જોવા મળે. આરામ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત થાય કે તેનું આયોજન થાય તેવું બને. કોઈ નવું જાણવાનું અથવા નવું શીખવાનું પણ તમારા માટે શક્ય બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કામકાજમાં વ્યસ્ત રહેવાય તેવું બને. નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બને. આજે તમારા હિતશત્રુ પણ કાબૂમાં રહે, જેથી કરીને કામકાજ પર કોઈ વિપરીત મોટી અસર પણ ન પડે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. માનસીબેન જોડાઈ ગયા છે. માનસીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે ભાઈ માટે પૂછવાનો છે. જી, જન્મ તારીખ શું છે? 29/7/2007. જન્મનો સમય? રાતના 12 વાગે. અને જન્મ સ્થળ કયું છે? ગોવાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી અને છોકરીના યોગ ક્યારે છે? જી, નોકરી માટેના તો યોગ ચાલી રહ્યા છે, એટલે પ્રયત્ન કરો અને એમાં સારી જોબ મળી જાય તેવું પણ લાગી રહ્યું છે. એટલે તેના માટે જે પણ તમારે કોઈનું માર્ગદર્શન, પ્રયત્ન, ભલામણ જે પણ કરવાનું હોય એ કરો. અને એકવાર
કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત પણ કરી દો એ પણ વધુ અનુકૂળ બની રહ્યું છે. ધીરે ધીરે નોકરીમાં પણ પ્રગતિ થાય તેવા યોગ અથવા નવીન તકો મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. એટલે એકવાર નોકરી કરો, પ્રયત્ન કરો, એ વસ્તુ વધુ અગત્યનું છે. વ્યવહારુ જે વાત છે એના માટે જો આપણે નક્કી કરીએ તો લગ્ન યોગ માટે 2026 અને 27 વધુ અનુકૂળ બને છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ વાર્તાલાપ, મિલન, મુલાકાત ગોઠવો, ધીરે ધીરે પ્રયત્ન કરો તો આગામી સારો સમય જે આવી રહ્યો છે એમાં કોઈ વાત નક્કી થઈ શકે. સારી જગ્યાએ વાત નક્કી થાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને પ્રાર્થના કરે અને એ રહે છે એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને એને નોકરી અને લગ્ન બાબતની પ્રાર્થના કરે તો એને અનુકૂળતા વધી જાય તેવું આપણે કહી શકીએ. જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/9/99. કઈ? 8/9/99. જી. જન્મનો સમય કયો છે? 5 સાંજે. ફરી એકવાર જણાવશો? સાંજે 7:20. જી. અને સ્થળ કયું છે? મધવાસી નાળા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. બાબાનું સરકારી નોકરી માટે અને લગ્ન માટેનું. જી, જો સરકારી નોકરી માટે તમે જે પ્રયત્ન કરવાના હોય એમાં એને વધુ મહેનત કરવાનું માર્ગદર્શન આપો, પ્રોત્સાહન આપો એ અગત્યનું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ નોકરી ચાલુ હોય એ કરે એ પણ ઈચ્છનીય છે. સરકારી નોકરી માટે એટલું કહેવાય કે 2026-27ની પરીક્ષા કદાચ અનુકૂળ બની શકે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આયોજનબદ્ધ કરે અને વર્તમાનમાં જ્યાં પણ નોકરી ચાલુ હોય એને પણ જો ચાલુ રાખીને થતી હોય એ વધુ સારું. લગ્ન વિષયક બાબતની જે વાત છે એ વાત મુજબ આપણે એટલું કહેવાય કે હાલમાં સમય એનો 2025 મધ્યમ છે પણ 26 સારો છે. એટલે 25માં તમે લગ્ન યુગની વાર્તાલાપ ચાલુ રાખો તો જેથી કરીને એના ફળ આગળ કદાચ 2026માં કે 27માં મળી જાય તેવું કહી શકાય. આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સવારે સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રનો જાપ કરે સૂર્ય ભગવાન સમક્ષ, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ એકવાર વાંચે અને એકવાર રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. કલ્પનાબેન જોડાઈ ગયા છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/12/2000. જન્મનો સમય કયો છે? 8:55. 8:55 સવારે કે સાંજે? સવારે. અને સ્થળ? સ્થળ લુણાવાડા. જી. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એમ નોકરી, સરકારી નોકરી એમ કરે છે પણ થોડા માટે રહી જાય છે. એટલે એનું કેવું આગળનું ભાવિ નોકરી સરકારી? જી. જો એ તૈયારી કરે તો ભલે કરે. હા, બિલકુલ મહેનત કરે, પ્રયત્ન કરે, કારણ કે થોડી સફળતા માટે વધુ મહેનતની એને જરૂર છે. એટલે વધુ મહેનત કરે એ વધુ અગત્યનું છે. તદ ઉપરાંત એ અત્યારે બીજે ક્યાંય પણ જો નોકરી ચાલુ હોય તો એ ચાલુ રાખજો અને પ્રયત્ન કરે. એના માટે જોવા જઈએ તો 2027નું વર્ષ ઘણું સારું દેખાય છે. એટલે ધીરજ અને આયોજનપૂર્વક મહેનત કરે એ વધુ અનુકૂળ બને છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવાનો છે. એનો જન્મ તારીખ છે 2/10/98. સમય કયો છે જન્મનો? 11:45 રાત્રિનો. અને સ્થળ કયું છે? સ્થળ જુનાગઢ જિલ્લાનું ખોરાસા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ આજે મશીન લેવા કરે છે. ધંધો તો સારો હાલે છે પણ ઘરાના મશીન મૂકવા કરે છે તો કેમ કે આવતું નથી. જો એને
મશીન અંગેનો કોઈ ધંધો હોય તો મશીન લેવું હોય તો લે, એનો વાંધો નથી. 2025માં એ જ્યારે પણ મશીન લેવાનું વિચારે કે 2026માં પણ જ્યારે મશીન લેવાનું વિચારે તો એ લેવા માટે કયા દિવસે લેવું, તો તે વખતે એની કુંડળી નજીકમાં સ્થાનિક વિદ્વાનને બતાવી અને એ દિવસ નક્કી કરે અને એનું આયોજન કરે એ વધુ અગત્યનું છે. હાલમાં એટલું કહી શકાય કે ખોટું મોટું મૂડી રોકાણ ન થઈ જાય કે ઉતાવળિયું પગલું ન દેખાય, તેનું પણ એક વ્યવહારુ માર્ગદર્શન લેવું ઈચ્છનીય છે. બાકી તો હાલમાં સમય એવો છે કે પ્રયત્ન કરે મશીન આવી શકે તેવા યોગ છે, પરંતુ એનું આયોજન અંગે થોડુંક તૈયારી રાખે એ વધુ અગત્યનું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી જી, જન્મ તારીખ છે 28/10/2016. જન્મનો સમય? જન્મનો સમય 2:15. 2:15 દિવસ દરમિયાન કે રાત્રિનો? બપોરે. જી, અને સ્થળ કયું છે? જન્મ સ્થળ ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાનું રમતમાં ધ્યાન વધારે છે અને આમ હોશિયાર છે, રમતમાં વધારે ધ્યાન હોય, તેનું ભવિષ્ય કેવું રહે? જી, જો એને હાલમાં એટલું કહેવાય કે અત્યારે કદાચ ઉંમરને કારણે એનું રમતમાં ધ્યાન હોય, એટલે એને તમારે પ્રેમથી અને માર્ગદર્શન આપવું એ હિતાવહ છે. આગળ એને જોઈએ વિદ્યાભ્યાસ માટે એના યોગ જોઈએ તો એ તો અનુકૂળ તો છે જ, એટલે એવી કોઈ ચિંતા જેવું લાગતું નથી. એટલે તમે તમારી રીતે એને પ્રયત્ન અને માર્ગદર્શન આપશો તો એ રીતે ધીરે ધીરે એનો સારો પ્રભાવ પડે તેવું લાગી રહ્યું છે. અને હાલમાં પણ 2025 અને 26 તો અનુકૂળ દેખાઈ રહ્યા છે, એટલે તે અંગે તમે એને પ્રોત્સાહન માર્ગદર્શન પ્રેમથી આપવાનું રાખો, વધુ અગત્યનું છે. અને તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો અથવા પાઠ કરો, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ તમે રાત્રે બેસીને વાંચીને કરજો ઘરે, તો એ તમારા માટે વધુ અનુકૂળ રહેશે. જી, કાંતાબેન જોડાઈ ગયા છે. કાંતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા પુત્ર વધુ માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 25/7/2002. કયો મહિનો છે? 25/7 મહિના અને જી, 2002. અને જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રિના 2:30-3:45 આસપાસ. એને મમ્મી કહેતા હતા. જી, અને સ્થળ કયું છે? સ્થળ કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન ઈ નોકરી કરવા માંગે છે તો કેમ ક્યાંય નથી સેટિંગ થતું? જી, બિલકુલ સારી વસ્તુ છે, નોકરી કરવાની એને ઈચ્છા પણ છે, તો એ કરે અને એના માટે પ્રયત્ન કરો, માર્ગદર્શન આપવો અને એને કયા વિષયમાં કેવું શું કરવું, આગળ કોઈ ભણવું, કોર્સ કરવો વગેરે જેવી બાબત એને યોગ્ય વ્યક્તિથી સમજાવવાની કોશિશ કરશો તો ચોક્કસ સારી અસર 2025માં પડશે. અને એને નોકરીની ઈચ્છા હોય તો ચોક્કસ એ નોકરી અંગે એ પ્રયત્ન કરે, એમાં એને યોગ્ય જગ્યાએ તમે પ્રયત્નમાં મદદ માર્ગદર્શન આપજો, એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. હવે એને નોકરી કરવાના માટે એને સફળતા મળે, આગળ પ્રગતિ પણ થાય, તો દરરોજ જે એ સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે ને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ રોજિંદી ભક્તિ સાથે કરે, એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચે, અને જ્યારે પણ એને સમય મળે નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, એ એના માટે અગત્યનું છે. જી, જયરામભાઈ જોડાઈ ગયા છે. જયરામભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/2/2007. જી, જન્મનો સમય કયો છે? બપોરનો કેટલો 1:59. 12:39 નો છે. 12:59.
59 એકમાં 1 મિનિટ બાકી. અને સ્થળ કયું છે? પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો નોકરી માટે સાહેબ પૂછાવું છું, એનું ભાગ્ય કેવું છે? શું છે નોકરીમાં? સરકારી નોકરી માટે. સરકારી નોકરી માટે ટ્રાય કરે છે પણ હજુ મેળ નહીં પડતો બેન. જો એના માટે 2026 આશાસ્પદ છે, અત્યારે 2025 મધ્યમ છે, એટલે પ્રયત્ન કરે, મહેનત કરે એ અગત્યનું દેખાઈ રહ્યું છે. એટલે એના અંગે જે પણ એને તૈયારી કરવાની હોય એ યોગ્ય સમયમાં કરે એ હાલના તબક્કે વધુ અગત્યનું છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે તમારો સુમેળ વધુ જોવા મળે, વાતચીત કરવાના યોગ વધુ બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને, સામાજિક કાર્યમાં યોગદાન વધી જાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી, ધીરજ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ આજે તમારી દિનચર્યામાં જેટલો રાખશો એટલી અનુકૂળતા વધશે. ધીરજ તમારે આજે દરેક ક્ષેત્રમાં રાખવી અગત્યની બને છે. ધન રાશિ, તમારી મુલાકાતમાં આજે સમય વ્યસ્તતા વધી જાય. કંઈ ને કંઈ બાબતે તમારે આજે કામમાં સમય વધુ પસાર થઈ જાય તેવું બને, માટે એમાં પણ ધીરજના ગુણ વધુ ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. થોડીક જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. ઉતાવળનો ભાવ તમારામાં વધુ દેખાય. કોઈની સાથે મતભેદ, મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે વધુ જોવા મળે. તમને કોઈ સહયોગ આપે તેવું પણ બને. પરિચિત સાથે સમય વધુ પસાર થાય. ક્યાંક તમને કોઈને સહયોગ આપવાની પણ વૃત્તિ જાગે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું એ તમારા માટે અગત્યનું છે. અંગત કાર્યમાં સમયનો વ્યય પણ વધુ થાય. થાકની અસર તમને વધુ દેખાય તેવું બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.